હેલો દોસ્તો, વર્લિન બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમય કાર્યના વેતનના કન્સેપ્ટનો કાંક અભ્યાસ કરેલો હતો. આજ એને સંલગ્ન લાસ્ટ લેક્ચરમાં મેં તમને ચર્ચા કરેલી જ હતી કે જો તમને સમય કાર્યના વેતનનો કન્સેપ્ટ આવડે તો જ તમને નળ અને ટાંકીનો કન્સેપ્ટ આવડશે. બનતા પ્રયાસો અનુસાર આપણે લગભગ સમય કાર્યના વેતનનો લગભગ 30 થી 35% હિસ્સો છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં કવર કરેલો હતો. ત્યારબાદ આજ એને જ સંલગ્ન, એને જ ધ્યાનમાં લઈ, એનો જ એક આધાર ભૂત એક ચેપ્ટર ગણાય એવું એક આપણી પાસે એક નવું પ્રકરણ છે, નળ અને ટાંકી. જો અગાઉ જે આપણે ચર્ચા થઈ ગયેલી છે એની ચર્ચા હું પાછી રિપીટ નહીં કરું, પરંતુ ત્યાં તમે એક નાનો એવો કન્સેપ્ટ જે લઈને આવતા હતા એને કહેવામાં આવે કામનો દર. અને કામનો દર એટલે કરેલું કાર્ય છેદમાં લીધેલો સમય. હું તમને એમ કહું કે ત્યાં આપણે કામ પ્રતિ કલાક અથવા તો કામ પ્રતિ મિનિટ આવા શબ્દોનો આપણે ઉપયોગ કરતા હતા, પણ અહીંયા આપણે કામ પ્રતિ કલાકની જગ્યાએ આપણે શબ્દ લેશો ટાંકી પ્રતિ કલાક. ટાંકી પ્રતિ કલાક. રેડી? એનો એક કારણ છે કે નળ અને ટાંકીની અંદર ટાંકીનો કેટલો હિસ્સો એક કલાકમાં ભરાશે એ કામનો દર છે. સમય 3 એકમો ધરાવે છે, કલાક, મિનિટ અને સેકન્ડ. સોરી, સેકન્ડ તો નહીં હોય, દિવસ હશે. તો અહીંયા હું તમને એમ કહું 1/5 ટાંકી પ્રતિ કલાક. આનો મિનિંગ શું થાય કે 1 કલાકમાં ટાંકીનો 5મો ભાગ ભરાશે તો સંપૂર્ણ ટાંકી ભરાતા મને કેટલા સમયગાળો લાગશે? તો કે 5 કલાકનો સમયગાળો લાગવાનો છે. સંપૂર્ણ ટાંકી ભરાતા 5 કલાકનો ડ્યુરેશન એટલે કે ટાઈમિંગ લાગશે. હવે એક નોર્મલી તમે વિચારો કે સમય કાર્ય અને વેતન એમાં એક વ્યક્તિ હોય તોય ભલે, 2 વ્યક્તિ હોય તોય ભલે, અને મોર ધેન 2 પર્સન, 2 કરતા વધારે વ્યક્તિ હોય તોય ભલે, ત્યાં તમામ પ્રકારના લોકો જે છે એ પોઝિટિવ કાર્ય કરતા હતા. કેવું કાર્ય કરતા હતા? પોઝિટિવ. કોઈ વ્યક્તિ છે એ કાર્યને બગાડતો નહીં અથવા તો કાર્ય કરવામાં અડચણ પેદા નતો કરતો. પણ જ્યારે જો તમે નળ અને ટાંકીના કન્સેપ્ટની વાત કરો તો નળ અને ટાંકીના કન્સેપ્ટની અંદર 2 નળ હોય ને, 2 નળ, તો બની શકે કે કાં 2 નળ ટાંકીને ભરતા પણ હોઈ શકે અથવા તો 2 નળ ટાંકીને ખાલી કરતા પણ હોઈ શકે, અને અથવા 1 નળ ટાંકીને ભરતો હોઈ શકે ને 1 નળ ટાંકીને ખાલી કરતો હોઈ શકે. અહીંયા મારી પાસે 3 સિચ્યુએશન છે 2 નળની. હવે એક નોર્મલી સમજો, જે નળ ટાંકીને ભરે છે એને આપણે પ્લસ કરશું, પણ જે નળ ટાંકીને ખાલી કરે છે એને આપણે માઇનસ કરશું. પ્લસ અને માઇનસના સિમ્બોલથી આપણે આમાં આગળ વધવાના છીએ. બીજા નંબરમાં કે સમય કાર્ય અને વેતન, જે આપણે આગળનું ચેપ્ટર ભણ્યા હતા, સમય કાર્ય અને વેતન, મેં તમને લાસ્ટમાં પણ કીધેલું છે કે આ 2 ચેપ્ટર જે છે એ એકબીજાને સંલગ્ન છે. સમય કાર્ય અને વેતન, આમાં જેટલા પણ વ્યક્તિઓ છે બધા પોઝિટિવ કાર્ય કરે છે, પણ નળ અને ટાંકીના કન્સેપ્ટની અંદર અમુક લોકો પોઝિટિવ પણ હોઈ શકે અને અમુક નેગેટિવ પણ હોઈ શકે. જ્યાં પોઝિટિવ છે ત્યાં પ્લસ મૂકશું અને જ્યાં નેગેટિવ છે ત્યાં માઇનસ મૂકશું. હવે મને એવો વિચાર આવ્યો કે ધારો કે અત્યારે આપણે જે ચેપ્ટર ભણવાનું છે એ નળ અને ટાંકીનો કન્સેપ્ટ છે, નળ અને ટાંકી. તો મને એક એવો વિચાર આવ્યો કે ધારો કે કોઈ વ્યક્તિ જે પરીક્ષામાં પ્રશ્ન પૂછવાના છે એ ધારો કે સમય કાર્ય અને વેતનનો દાખલો નળ અને ટાંકીના કન્સેપ્ટથી પૂછે. દાખલો તો સમય કાર્ય અને વેતનનો જ, પણ કન્સેપ્ટ ઉપાડી લઈ નળ અને ટાંકીનો, તો પ્રશ્ન કેવી રીતે બને? તો આવા પ્રશ્ન બને કે એક વ્યક્તિ બેઠે બેઠો જે છે એ ચોકલેટ બનાવે છે અને બીજો વ્યક્તિ છે ને એ ચોકલેટને ખાય છે. શું કામ? એક કામ કરે છે, બીજો બગાડે છે. એક વ્યક્તિ બેઠો બેઠો ખાડા છે એ ખોદે છે અને એક વ્યક્તિ ખાડાને બુરે છે. એક વ્યક્તિ રોટલા બનાવે છે તો એક વ્યક્તિ રોટલાને ખાય છે.
એક વ્યક્તિ રમકડા બનાવે છે તો એક વ્યક્તિ રમકડાને તોડે છે. તો ચેપ્ટર તો સમય કાર્ય અને વેતનનું જ થયું, પણ એને કન્સેપ્ટ જે લીધો છે, કયો કન્સેપ્ટ છે? તો કે નળ અને ટાંકીનો કન્સેપ્ટ આપણે અહીંયા એ લોકોએ લીધેલો છે. તો જો સ્પેશિયલી હવે નળ અને ટાંકીના કન્સેપ્ટની થોડીક ચર્ચા કરીએ તો આજ એ કન્સેપ્ટ તમે જોવો તો કે વાત છે આપણે નળ અને ટાંકીની. તો એક વસ્તુ વિચારો તો કે આપણે કોઈ પણ પ્રકારની ટાંકી છે, આનો એક બેઝ આપણી પાસે હોવો એ ખૂબ જરૂરી છે. બેઝ ક્લિયર હોવો ખૂબ જરૂરી છે. જો બેઝ ક્લિયર નથી તો પછી આ દાખલો ગણવામાં થોડોક અમથો કન્સેપ્ટ અનુસાર આપણને પ્રોબ્લેમ થઈ શકે. હવે એક વસ્તુ વિચારો તો ધારો કે આ ટાંકી ખાલી છે તો આ ટાંકીને ભરવી પડે, અને ઇન કેસ આ ટાંકી ભરેલી છે તો ખાલી કરવી પડે. આજે એક વસ્તુ વિચારો તો કોઈ નળ જે છે એ ટાંકીને ભરી રહ્યો છે, એક નળ ટાંકીને ભરે છે, તો એનો મતલબ એવો થાય કે આ ટાંકીને ભરવા માટે એ ટાંકી છે ને પેલા ખાલી હોવી જરૂરી છે. અને ઇન કેસ જો મારે આ ટાંકીને ખાલી કરવાની થાય, ફરીથી એકવાર ધારો કે આ ટાંકીને ખાલી કરવાની થાય, તો આ ટાંકીને ખાલી ત્યારે જ કરી શકાય કારણ કે આ ટાંકી પેલા ભરેલી હશે. ઓકે, હવે બીજી એક વસ્તુ વિચારો તો કે અહીંયા છે ને કોઈ પણ પ્રકારનો એક ટાંકી છે. મારે ખાસ કરીને આખા ચેપ્ટરની અંદર તમને એક શબ્દ સમજાવવો છે જેનું નામ છે તળિયું. વોટ ઇઝ તળિયા? તળિયું કોને કહેવાય? તો અહીંયા આપણે હું તમે જાણીએ છીએ કે કોઈ ટાંકીનો જે નીચેનો જે હિસ્સો છે એને તળિયું કહેવામાં આવે. આ ભાગ રહ્યો ને એને તળિયું કહેવાય. પણ એ તો આપણે આપણા મેન્ટલી આપણને જે ખબર છે એની વાત. હું જો કન્સેપ્ટમાં તળિયું કોને કહેવાય એ ચેપ્ટરમાં, આ ચેપ્ટરમાં તળિયું કોને કહેવાય સમજવું હોય તો હું કઈક અલગ અંદાજમાં સમજાવું. ધારો કે એક મારી પાસે નળ એ છે, આ નળ છે, અને આ નળ છે એ ઉપરથી ધારો કે 5 લીટર પાણીનો જથ્થો નીચે નાખે છે, અને આનું નામ મેં આપી દીધું એ નળ છે. એ નળ ટાંકીને શું કરે છે? ભરે છે. તો આ શું ધારો કે નળ એને એકલાને ચાલુ કરો તો તમારી ટાંકીમાં એટલે કે તળિયે 5 લીટરનું પાણી આવે. કેટલું પાણી આવશે? તો કે 5 લીટર. બીજો નળ એક આપણી પાસે છે, ધારો કે એક નળ આ સાઈડ થી પાણીને ભરી રહ્યો છે, અને આ નળ છે એ ફોર એક્ઝામ્પલ ઉપરથી 3 લીટરનું પાણી નાખે છે. જો હું પ્લસ જ્યાં કરીશ ને ત્યાં સમજી જવાનું કે ટાંકીને ભરે જ છે, અને માઇનસ કરીશ એટલે મારી હેબિટ છે, માઇનસ કરીશ એટલે ટાંકીને ખાલી જ કરે છે. તો આજે એક વસ્તુ વિચારો તો કે આ 5 લીટર નાખે ને આ 3 નાખે એટલે 5 ને 3 8. તો આ નળનું નામ આપણે આપી દીધું બી. તો જો બે નળ ભેગા થઈ જાય એ અને બી તો ટાંકીના તળિયામાં 8 લીટર પાણી આવે. હજી એકવાર કેટલું પાણી આવશે? તો કે 8 લીટર. ક્યારે? જ્યારે બે નળ ભેગા થઈ જાય ત્યારે. હવે આપણી પાસે એક નળ સી પણ છે. તો ધારો કે અહીંયા એક નળ જે છે એ નળ ધારો કે સી છે, અને આ સી નળ છે એ ટાંકીને શું કરે છે? તો કે ખાલી કરે છે, અને આ 4 લીટર ખાલી કરે છે. હજી એકવાર કેટલું ખાલી કરે છે? 4. તો આજે એક વસ્તુ વિચારો તો ત્રણેય નળ ભેગા થઈ જાય. ત્રણેય નળ એટલે કયા કયા? તો કે એ, બી અને સી. આ ત્રણેય નળ ભેગા થઈ જાય. તો આને છે 3 લીટર નાખ્યું અને 5 લીટર નાખ્યું એટલે 5 ને 3 8 લીટર પાણી પડે છે, એમાંથી ખાલી કેટલું થાય છે? 4. તો ફાઇનલી જો ત્રણેય નળ ભેગા થઈ જાય તો ટાંકીમાં તમારું 4 લીટરનું પાણી આવતું હશે તળિયે. તો અત્યાર સુધીમાં આપણે જે સમજીએ છીએ તળિયા કન્સેપ્ટ, તળિયાને અનુસંધાનમાં કન્સેપ્ટ સમજી રહ્યા છીએ. તો આપણે તો સાહેબ તળિયાની તમે ચર્ચા કરી, એમાં તળિયું શબ્દ તો ક્યાંય ન આવ્યો. તો અહીંયા કહેવાનો મતલબ એક જ છે કે જેટલા પણ નળ હોય, એક નળ હોય તોય ભલે, બે નળ હોય તોય ભલે, 3 નળ હોય તોય ભલે, જેટલા પણ નળ છે બધા નળ જ્યારે ભેગા થઈ જાય છે અને જે લાસ્ટનું જે આઉટપુટ નીકળે છે ને એને તળિયું કહેવામાં આવે. પેલામાં એક જ નળ હતો, તેને આઉટપુટ 5 લીટર કાઢ્યું, પછી બે નળ થઈ ગયા તો આઉટપુટ 8 લીટર કાઢ્યું, અને પછી 3 નળ થઈ ગયા તો આઉટપુટ 4 લીટરનું કાઢ્યું. અને જેટલું આઉટપુટ જેટલા પણ નળ છે એ બધા નળ ભેગા થઈ જાય અને જે છેલ્લું આઉટપુટ નીકળે એને તળિયું કહેવામાં આવે. એટલે અહીંયા છેલ્લું આઉટપુટ 4 લીટરનું નીકળ્યું, 4 લીટરને આપણે શબ્દ આપી દઈશું તળિયું. સાવ એટલે સાવ ગુજરાતીમાં કહું તો જ્યાં જેટલા પણ નળ છે
એ બધાના નામ ભેગા થઈ જાય અને જે છેલ્લું નામ નીકળે ને એનું નામ તળિયું. બસ બીજું કઈ આમાં નહીં. ઓકે, હવે એક તમે વસ્તુ વિચારો તો કે આખી આ રામાયણ છે એક કન્સેપ્ટની થઈ છે એની, તો કે સમય સોરી નળ અને ટાંકીની. હવે જો તો એની અંદર થોડાક પ્રેક્ટિકલી પ્રશ્નને સમજવામાં આવે. આજે એક વસ્તુ હું તમને કહી દઉં કે એક નળ હોય તો ભલે, બે નળ હોય તો ભલે, 3 હોય તો ભલે, 4 નળ હોય તો ભલે, તમારે એક જ બાબતનું ધ્યાન દેવાનું શેનું, તો કે પ્લસ અને માઇનસનું. બસ બીજી કોઈ લાંબી લપામાં કરવાની થતી જ નથી. પ્લસ અને માઇનસનું ધ્યાન રાખવાનું, બસ બીજી કોઈ લાંબી લપ નહીં. જો જવાબ પ્લસ આવે તો એ ટાંકી ભરાશે, અને ઇન કેસ જો જવાબ માઇનસ આવે તો એનો મતલબ એવો થાય કે ટાંકી તમારી બોલો શું થશે, તો કે ખાલી થશે. રેડી? આ બે ની અંદર આ એના ફાઇનલ જવાબ છે. હવે એક વસ્તુ તમે વિચારો તો કે ધારો કે આપણી પાસે હું અનોખા 4 પ્રશ્ન લઈ લઉં, અને હા રિઝલ્ટ હોય ને, રિઝલ્ટ એ હંમેશા મોટા નળ બાજુ આવે. એક નોર્મલી વિચારો તો ધારો કે ટાંકી છે એમાં એક નાનો નળ ટાંકીને ભરી રહ્યો છે અને એક મોટો નળ છે એ ટાંકીને ખાલી કરે છે. તો આ નાનો નળ છે એ પાણીનો ગ્રોથ ઓછો નાખશે અંદર, પણ આ મોટો નળ છે એ તો ઘણું પાણી બહાર કાઢતો હશે. એનો મતલબ એવો થાય કે આ સિચ્યુએશનમાં કોઈ દિવસ ટાંકી ભરાય નહીં. ટાંકી શું થાય? ખાલી જ થાય. અને ટાંકી ખાલી થવા માટે પેલા એક કન્ડિશન કે ઈ ટાંકી પેલા ભરેલી હોવી જરૂરી છે. હવે એક વસ્તુ વિચારો તો આ પ્રશ્ન આ ચેપ્ટરને સોલ્વ કરવા માટે હું પેલા 4 ક્વેશ્ચન એક સાથે લઈ લઉં, 4 ભાગ પાડી દઉં ચેપ્ટરના. 4 ક્વેશ્ચન એક લઈ લઉં એટલે સ્ક્રીનના આપણે 4 ભાગ પાડી દઈએ. હવે એક નોર્મલી સમજો, મારી પાસે 2 નળ છે. ચારેય દાખલામાં આપણે સમાન કોન્સેપ્ટ રાખીએ. એક નળ એ છે, એક નળ બી છે, અને એને 10 મિનિટ થઈ છે અને બી ને 15 મિનિટ થઈ છે. નીચે એનું જ લઈ લે. દસ મિનિટ થઈ છે અને બી ને 15 મિનિટ થઈ છે. એવી જ રીતે પાછું લઈએ. અહીંયા આપણી પાસે 2 વ્યક્તિ છે, એમાં એક એ છે એક બી છે. એમાં એ ને 10 મિનિટ થઈ છે અને બી ને 15 મિનિટ થઈ છે. એવી જ રીતે એક એ છે એક બી છે, એમાં એ ને 10 મિનિટ થઈ છે અને બી ને 15 મિનિટ થઈ છે. હવે અત્યારે હાલમાં હું તમને એમ કહું કે આ ચારેય પ્રશ્ન એક જ છે કે અલગ અલગ, તરત તમે ફટાક દઈને જવાબ આપશો કે સાહેબ 4 પ્રશ્ન સરખા છે, એક જ છે. તો જોવામાં જ ખબર પડી જાય સાચી વાત છે. પણ હું તમને આમાં એક વસ્તુ સમજાવું કે આમાં કયો નળ મોટો હશે, નળ એ મોટો હશે કે નળ બી મોટો હશે. એનું એક કારણ છે. આજ તમે વિચારો તો કે એ નળ છે ને, એ નળ એને 10 મિનિટ થાય છે અને બી નળ ને 15 મિનિટ થાય છે. તો જે નળ મોટો હોય ને એને ઓછો સમય લાગતો હોય અને જે નળ નાનો હોય ને એને વધારે સમયગાળો લાગતો હોય. તો આ કેસની અંદર જો વિચારવામાં આવે એ અને બી નળના કેસમાં, તો મોટો નળ કયો હશે, તો કે એ. શું કામ? કારણ કે એ નળ છે ને એ ઓછા સમયમાં પોતાનું કાર્ય પૂરું કરે છે અને બી નળને 15 મિનિટ લાગે છે. એટલે આ કેસની અંદર એ નળ હશે ને, એ નળ હંમેશા કેવો હોય ભાઈ? મોટો નળ હશે. ફરીથી એકવાર અહીંયા લખ નાખું સાઈડમાં કે એ નળ હશે ને, એ નળ કેવો નળ હશે? મોટો. અને એની સામે જો બી નળની વાત કરવામાં આવે તો બી નળ હશે ને એ હંમેશા કેવો હશે? તો કે નાનો. એટલે આઉટપુટ હંમેશા છે ને મોટા નળ બાજુ આવે, એટલે આપણને ખબર પડવી જોઈએ. ઓકે, આઉટપુટ હંમેશા કેવા નળ બાજુ આવે? તો કે મોટા નળ બાજુ. હવે આ દાખલામાં અત્યારે તો આપણને જેમ ખબર છે એમ કે ભાઈ કોઈ પણ દાખલામાં અત્યારે જે કન્સેપ્ટ આપણી પાસે છે દાખલાઓ, એમાં 4 દાખલાઓ એક સરખા જ છે, દાખલાઓ અલગ અલગ નથી. પણ હવે હું એક કામ કરું, અહીંયા મૂકી દઉં પ્લસ અને અહીંયા મૂકી દઉં પ્લસ, અહીંયા મૂકી દઉં પ્લસ, અહીંયા મૂકી દઉં માઇનસ, અહીંયા મૂકી દઉં માઇનસ, અહીંયા મૂકી દઉં પ્લસ અને અહીંયા મૂકી દઉં માઇનસ ને અહીંયા મૂકી દઉં માઇનસ. હવે હું તમને એમ પૂછું શું આ 4 દાખલાઓ છે એક જ થયા કે અલગ અલગ? એટલે હવે તમે તરત એમ કહેશો કે સાહેબ 4 દાખલાઓ અલગ અલગ છે. શું કામ? કારણ કે સિમ્બોલ લાગી ગયા 4 કન્સેપ્ટ છે એ અલગ જ અસ્તિત્વ ધરાવે છે. એનું એક કારણ છે કે ઓલામાં 2 નળ ભરે છે, આમાં એક ભરે એક ખાલી કરે. આમાં
મોટો નળ ખાલી કરે, નાનો નળ ભરે છે, અને આમાં બે નળ ખાલી કરે છે. એટલે કન્સેપ્ટ અનુસાર ચારે ચાર દાખલાઓ અલગ અસ્તિત્વ ધરાવે છે. હવે ચારેય પ્રશ્નની અંદર આપણે એક સર્વસામાન્ય લોજિકથી ચાલીએ કે આપણે જેમ અગાઉ સમય કાર્ય અને વેતનનો કન્સેપ્ટ ભણ્યા હતા એમ ભણવાનું, પણ એક બાબતને ખાસ ધ્યાન દેવાની કે જ્યાં તમે નળના નામ લખ્યા ને એની આગળ પ્લસ અને માઇનસ મૂકી દેવાનું, એટલે ખબર પડે કે આ નળ ટાંકીને ભરે છે, અને માઇનસ હોય તો નળ છે ટાંકીને ખાલી કરે છે. હવે આગળ વધીને પેલા એક નક્કી કરી લે, શું ટાંકી એકચ્યુઅલી ભરાશે ખાલી થશે? ભાઈબંધ, જ્યારે બે નળ ટાંકીને ભરતા હોય ને તો એનો મતલબ એવો થાય કે આ સિચ્યુએશનની અંદર ટાંકી છે ને ટાંકી એ બોલો શું થશે? તો કે ભરાશે. જ્યારે બે નળ ટાંકીને ભરતા હોય તો ટાંકી શું થશે? ભરાશે. હવે એક વસ્તુ વિચારો તો આમાં મોટો નળ એ છે ટાંકીને ભરે છે, નાનો નળ બી છે ટાંકીને ખાલી કરે છે, તો સિચ્યુએશન અનુસાર આ ટાંકી પણ બોલો શું થશે? તો કે ભરાશે. અહીંયા વિચારો, મોટો નળ ખાલી કરે છે, નાનો નળ ભરે છે, એટલે સિચ્યુએશન અનુસાર આમાં ટાંકી ભરાય નહીં, આમાં ટાંકી શું થાય? ખાલી થાય. અને જ્યારે બે નળ ટાંકીને ભરે ને ખાલી કરે ને ત્યારે બે નળ ખાલી કરતા હોય તો ટાંકી પછી ખાલી જ થાય ને, એમાં ભરાવાની શક્યતા જ કોઈ નથી. તો અહીંયા છે ને, અહીંયા સુધીનો એક કન્સેપ્ટ આપણે સમજ્યા ભાઈ ટાંકી ભરાય ખાલી થાય, પેલા એ આપણને સમજવું ખૂબ જરૂરી છે. હવે આપણે આગળના પ્રશ્નમાં વધીએ. હવે એક કામ કરો, સૌપ્રથમ અહીંયા 10 નો અને 15 નો લસા લઈ લ્યો, એટલે જવાબ આવશે 30. તમને બધાને ખબર છે કે લસા છે ને આપણે કઈ રીતે લઈએ છીએ, અને લસા અગાઉ આપણે લેતા શીખ્યા છીએ. તો અહીં લખ નાખું 30 લીટરની ટાંકી છે. કારણ કે નળ અને ટાંકીનો કન્સેપ્ટ હોય ને તો એમાં છે ને પાછળનો જે એકમ છે ને બને તો લીટર ધારી લેવો. રેડી? હજી એકવાર 30 ક્યાંથી આવ્યા? તો કે 10 અને 15 નો લસા લીધો. 10 તેરી 30 ને 15 દુ 30. બેયના ઘડિયામાં જે પેલી રકમ કોમન આવે ને 30 કહેવામાં આવે, એટલે આ બેયનો લસા આવશે 30. હવે પાછું વિચારો તો કે 30 લીટરની ટાંકી છે, એમાં 30 લીટરની ટાંકી છે, એમાં 10 તેરી 30 એટલે અહીંયા 3 લીટર ભર નાખે. હજી એક કેટલા લીટર ભર નાખે? 3 લીટર. અને 15 દુ 30 એટલે આ 2 લીટર ભર નાખે. અને તમને બધાને ખબર છે કે આ જે કામ મળે ને એ 1 મિનિટનું મળે, એને જ કામનો દર કહેવાય. તો એક નળ 3 લીટર ભરે, એક 2 લીટર ભરે, એટલે ટોટલ બે ટાંકી બે નળ ભેગા થઈ જાય, એટલે આમાં ટાંકીમાં પાણી કેટલા લીટર નાખી દે? તો કે 5 લીટર. કેટલા મિનિટમાં? તો કે 1 મિનિટમાં. તો 30 લીટરની ટાંકીમાં જો 5-5 લીટરનો જથ્થો અંદર નાખી દેતા હોય તો 5 × 6 = 30. એનો મતલબ એવો થાય કે સંપૂર્ણ ટાંકીને ભરવા માટે બોલો કેટલા મિનિટનો ટાઈમ લાગશે? 6 મિનિટ. અને જવાબ પ્લસ આવે છે, એટલે મેં અગાઉ જ કીધું છે કે જો જવાબ પ્લસ આવે તો સમજી જવાનું કે ટાંકી શું થશે? તો કે ભરાશે. રેડી? આગળના કન્સેપ્ટમાં વધીએ, આગળના પ્રશ્નમાં વધીએ. એમાં છે ને એક નળ ટાંકીને ભરે છે ને એક શું કરે છે? તો કે ખાલી કરે છે. તો પેલા એક કામ કરો, સૌપ્રથમ શું લઈ લઈશું? લસા. તો આનો અને આનો જો બેયનો લસા લેવામાં આવે, હાલો અગેન એકવાર, જો બેયનો શું લેવામાં આવે? લસા. તો અગેન અહીંયા આપણે જેમ શીખાય એમ કે ભાઈ 30 લીટરની ટાંકી છે. હજી એકવાર કેટલા લીટરની ટાંકી છે ભાઈ? 30 લીટરની. હવે પાછું વિચારો તો આ 30 લીટરની ટાંકીમાં 10 તેરી 30 એટલે અહીંયા જે ભરાશે કેટલા લીટર આવશે? તો કે 3 લીટર. હજી એકવાર, ન્યા જે ભરાશે કેટલા લીટર આવશે? તો કે 3 લીટર. અને અહીંયા 15 દુ 30 એટલે અહીંયા કેટલા લીટર આવશે? તો કે 2 લીટર. એટલે અહીંયા 3 લીટર ભરાય અને અહીંયા 2 લીટર ભરાય. જો બે અહીંયા છે ને ટાંકીને ખાલી કરે છે એટલે માઇનસ આવશે. સોરી, હાલો હજી એકવાર, આ 3 લીટર ભરે અને આ 2 લીટર શું કરે છે? તો કે ખાલી કરે છે. હજી એકવાર યાદ કરાવી દો કે એક નળ ટાંકીને ભરે છે ને એક શું કરે છે? ખાલી. તો અહીંયા 10 તેરી 30 અને 15 દુ 30 એટલે ઉપરનો નળ છે ને ઉપરથી 3 લીટરનું પાણી નીચે નાખે છે અને નીચેથી 2 લીટરનો જથ્થો ખાલી થાય છે. તો એનો મતલબ એવો થાય કે 3 લીટર આવે ને 2 લીટર ખાલી થાય, એટલે અહીંયા પ્લસ 1 લીટરનો જથ્થો સાથે સાથે ભરાતો હશે. હજી એકવાર કેટલા લીટર ભરાતો હશે? 1 લીટર. તો આજ હું તમને એમ કહું ભાઈ 30 લીટરની ટાંકી હોય ને જો અંદર 1-1 લીટરનો જથ્થો ભરાતો હોય તો 30 × 31 અને સંપૂર્ણ ટાંકી ભરવા માટે કેટલા મિનિટનો ટાઈમ લાગશે? તો કે 30 મિનિટનો ટાઈમિંગ લાગવાનો છે. અને 30 મિનિટને બીજા શબ્દમાં 1/2 કલાક પણ કહેવામાં આવે. હજી એકવાર કેટલી કલાક કહી શકાય? 1/2 કલાક. આગળના પ્રશ્નમાં વધીએ તો એવો ને એવો સેમ ટુ સેમ પ્રશ્ન છે.
કે 10 અને 15 નો સૌપ્રથમ જો તમે લસા લઈ લો એનો મતલબ એવો થાય 30 લીટરની ટાંકી આવશે. 30 લીટરની ટાંકી. તો ફાઇનલી 10 તેરી 30 એટલે અહીંયા 3 લીટર આવે અને 15 દુ 30 એટલે અહીંયા 2 લીટર આવે. પણ ઉપરનો નળ જે છે એ ટાંકીને ખાલી કરે છે એટલે ખાલી કરતો એટલે આપણે શું લખવું પડે? માઇનસ. હવે તમે એક વસ્તુ વિચારો તો ઉપરથી કેટલું પાણી આવે છે તો કે 2 લીટરનું પાણી ઉપરથી પડે છે અને નીચેથી ખાલી કેટલું થાય તો કે 3 લીટર. હવે ઉપરથી આવે છે તો 2 લીટર જ ત્યાં અને નીચેથી જો 3 લીટરનો જથ્થો ખાલી થતો હોય ફાઇનલી શું થાય કે આનો જવાબ આવશે -3 લીટર. સોરી -1 લીટર. કેટલો જથ્થો આવશે? -1 લીટર. શું કામ? આજ મને કહો તો કેટલા લીટર ખાલી થવાનું? તો કે 3 લીટર ખાલી થવાનું, જેમાં ઓલરેડી 2 લીટર તો આવી જ જાય છે પાણી. તો કે હા, તો 3 લીટર ખાલી થવાનું, એમાં જો 2 લીટરનો પાણીનો જથ્થો આવી જ જવાનો હોય તો ફાઇનલી 3 લીટર જે જતું ને 2 તો આવી જ જતું હતું. એટલે હવે ખાલી કેટલું થાય? 1 લીટર. તો 30 લીટરની ટાંકીમાં જો 1 લીટરનો જથ્થો ખાલી થતો હોય તો 30 એકા 30 આ સંપૂર્ણ ટાંકી ખાલી થતા 2 નળને જો ચાલુ કરવામાં આવે તો આને 30 મિનિટનો ટાઈમિંગ લાગશે. એવી જ રીતે 2 નળ જો ટાંકીને ખાલી કરતા હોય, સૌપ્રથમ એક કામ કરો, લસા લઈ લો. તો આનો અને આનો જો લસા લેવામાં આવે તો આજ મને કહો તો કેટલા લીટરની ટાંકી છે? તો કે 30 લીટરની ટાંકી છે. 30 લીટરની ટાંકી છે. તો અહીંયા 10 તેરી 30 એટલે અહીંયા 3 લીટર આવે અને 15 દુ 30 એટલે અહીં 2 લીટર આવે. પણ 2 નળ ટાંકીને ખાલી કરે છે એટલે એક 3 લીટર ખાલી કરીને એક 2 લીટર ખાલી કરે એટલે ખાલી કેટલા લીટર થાય? તો કે 5 લીટર. તો આ 30 લીટરની ટાંકીમાં જો 5 લીટરનો જથ્થો ખાલી થતો હોય તો 5 6 30. તો સંપૂર્ણ ટાંકીને ખાલી થવા માટે આ નળને 2 નળ જો ભેગા થઈ જાય કેટલા મિનિટનો ટાઈમ લાગશે? 6. તો ક્રોસમાં જોવો તો 2 નળ ભરતા હતા તો 6 ને 2 ખાલી કરતા હતા તો 6 અને ક્રોસમાં જો એક ભરે એક ખાલી કરે એટલે એક સિચ્યુએશનમાં ખાલી થાય એક ભરાય. પણ અહીંયા 30 મિનિટ ને અહીંયા 30 મિનિટ એટલે ક્રોસમાં જવાબ સામસામે સરખા આવ્યા. પણ અહીંયા જો કેટલા નળની વાત હતી ભાઈ? 2 નળ. જો વાત છે ને 2 નળની હોય તો ભલે અને 3 નળની હોય તો ભલે. કન્સેપ્ટની અંદર છે ને એક જ બાબતનું ખાસ ધ્યાન દેવાનું. કઈ બાબતનું? તો જો નળ ટાંકીને ભરે છે તો ત્યાં પ્લસ લખશો, પણ જો નળ ટાંકીને ખાલી કરે છે ત્યાં શું લખશો? માઇનસ. હવે આના પ્રશ્નની અંદર જો તો 3 વ્યક્તિ હોય તો ત્રણેયમાં જેટલા ભરે છે બધાને પ્લસ કરો અને જેટલા ખાલી કરે છે બધાને માઇનસ કરીને કેલ્ક્યુલેશન કરો. હાલો એવા થોડાક પ્રશ્નની વાત કરીએ. હાલો અહીંયા સુધીનો કન્સેપ્ટ જે છે એ સમજાઈ ગયો હશે. આગળના પ્રશ્નની વાત કરવામાં હવે 3 નળ વાળી થોડીક ચર્ચા. આજે એક વસ્તુ વિચારો તો ધારો કે તમારી પાસે એક નળ એ છે, હાલો એક નળ એ છે, એક નળ બી છે અને એક નળ સી છે. હાલો અહીંયા 3 નળ આપણે લઈ લીધા છે, એ બી અને સી. એમાં હું એમ કહું ભાઈ એ ભરે છે, બી ભરે છે પણ સી ખાલી કરે છે અને એને ભરતા ધારો કે 12 મિનિટનો ટાઈમ લાગે છે, 12 મિનિટ. એવી જ રીતે બી ને ભરતા ધારો કે 15 મિનિટનો ટાઈમિંગ લાગે છે અને સી ને ધારો કે આ નળ ટાંકીને ખાલી કરતા 10 મિનિટનો ટાઈમિંગ લાગે છે. જો 3 નળ સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરાતા અથવા ખાલી થતા કેટલી વાર લાગે? હજી અહીંયા આપણે જવાબ શોધશું ત્યારે આપણને ખબર પડશે કે ટાંકી ભરાય છે ખાલી થઈ છે. પણ અત્યારે આપણે એમના ઓપનલી એક ખાલી માત્ર ને માત્ર ઉપર છાલી એક ચર્ચા એકવાર કરી લઈએ. તો આજે એક વસ્તુ વિચારો તો સૌપ્રથમ પ્રશ્ન હાથમાં આવે એટલે મને તમને બધાને ખબર છે કે સૌપ્રથમ બોલો શું લઈ લેવાનો? લસા. એટલે આનો લસા લેશો એટલે કેટલા લીટરની ટાંકી આવશે? તો કે 60 લીટરની ટાંકી છે. હાલો જે પોઈન્ટમાં આવે તો ચર્ચા અથવા તો બીવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી, પોઈન્ટમાં પણ આવી શકે. હાલો 12 × 5 = 60 એટલે આ 5 લીટરનો જથ્થો નાખે, 15 × 4 = 60 એટલે 4 લીટરનો જથ્થો નાખે અને 10 × 6 = 60 એટલે 6 લીટર ખાલી કરે.
તો આજે એક વસ્તુ વિચારો તો કે પેલો નળ છે, પેલો નળ એ 12 × 5 = 60 એટલે 5 લીટર નાખે. બીજો નળ છે એ 15 × 4 = 60 એટલે 4 લીટર નાખે. તો આજુ એક કામ કરો કે ઉપરથી 5 ને 4 9 લીટરનું પાણી અંદર આવે છે. હજી એકવાર, અંદર જે છે એ કેટલા લીટરનું પાણી આવે છે? તો કે 9. એમાંથી આ છેલ્લો નળ કેટલું ખાલી કરે? તો કે 6. તો ફાઇનલી તમારા તળિયે જે પહોંચતું હોય કેટલા લીટરનું પાણી પહોંચતું હોય? તો કે 3 લીટરનું પાણી પહોંચતું હોય. હજી એકવાર, ઉપરથી નાખે કેટલું? તો કે 5 ને 4 9. એમાંથી 6 લીટર ખાલી થઈ જાય. તો તળિયે છે એ કેટલું પહોંચતું હોય? તો કે 3 લીટરનું પાણી પહોંચતું હોય. 3 લીટર પહોંચતું હોય કેટલા મિનિટમાં? કારણ કે સમય મિનિટમાં, અને તમને બધાને ખબર છે કે આ ડેટા હોય 1 મિનિટનો ડેટા હોય. તો આજે એક વસ્તુ વિચારો તો 60 લીટરની ટાંકીમાં જો 3 લીટરનું પાણી અંદર પડતું હોય તો 20 તેરી 60 થાય. એટલે સંપૂર્ણ ટાંકીને ભરવા માટે 20 મિનિટનો ટાઈમિંગ લાગે. હજી એકવાર, કેટલો ટાઈમિંગ લાગશે? તો કે 20 મિનિટ. શું કામ? કારણ કે ત્રીજો નળ છે એ ટાંકીને શું કરી રહ્યો છે? ખાલી કરી રહ્યો છે. તો કન્સેપ્ટ અનુસાર આમાં એવું કઈ ખાસ નથી. 2 નળ હોય તોય ભલે અને 3 હોય તો ભલે. ભરે છે તો પ્લસ ને ખાલી કરે છે તો માઇનસ. જોઈ લેવાનું, જવાબ પ્લસ આવ્યો ને એનો મતલબ એવો થાય કે આ 3 નળ ભેગા થશે તો ટાંકી શું થશે? તો કે ભરાશે. હમણાં કાંઈક એવું નળ હોત. આજ ધારો કે એક વસ્તુ નોર્મલી વિચારો તો કે અહીંયા હું 6 લઈ લઉં. હાલો, હવે જો દાખલામાં માઇનોર એક ટ્વિસ્ટ કરી નાખો. હાલો, ધારો કે અહીંયા છે ને હું કાઢીને અહીંયા 6 કરી નાખો. હાલો, આનો આ જ પ્રશ્ન છે. જોજો, એક તમે લખી નાખ્યો છે અને હું અહીંયા ધારો કે હું લખી નાખું કે ટાંકીને ખાલી કરતા 6 મિનિટનો ટાઈમિંગ લાગે છે. તો આજ વિચારો 12 × 5 = 60, 15 × 4 = 60 અને 10 × 6 = 60 એટલે આ 10 લીટર ખાલી કરતું હોય. તો અહીંયા છે ને સિચ્યુએશન શું થઈ એક્ઝેક્ટલી કે ઉપરથી 5 ને 4 9 લીટરનું પાણી આવે છે પણ ખાલી તો 10 લીટર થાય છે. એનો મતલબ એવો થાય કે -1 લીટર જવાબ આવે. અને -1 લીટર જવાબ આવે ને તો આ સિચ્યુએશનમાં ટાંકી ભરાય નહીં. ટાંકી શું થાય? ખાલી થાય. તો 60 × 60 એટલે સંપૂર્ણ ટાંકીને ખાલી થતા માટે 60 મિનિટ એટલે કે 1 કલાકનો ડ્યુરેશન લાગશે. રેડી? પ્રશ્ન બનાવવા જવાની કોઈ જરૂરિયાત નથી. કોઈ એટલે કે પ્રશ્ન ગોખવાના નથી. પ્રશ્ન આપણે સામે જ બધા આવી જાય છે, બને છે, એની અંદર અંદરથી આપણું સોલ્યુશન મળી જાય છે. તો કહેવાનો મતલબ એવો છે કે પ્રશ્ન ગમે એ લેવલના હોય. રેડી? પ્લસ અને માઇનસ નું જો આપણને તકેદારી રાખશો ને તો એક પણ દાખલો ખોટો પડશે નહીં. આગળના કન્સેપ્ટની જો વાત કરવામાં આવે તો હવે મેં તમને એક શબ્દ સમજાવેલો કે જો એક નળ હોય તો ભલે, 2 નળ હોય તો ભલે, 3 નળ હોય તો ભલે, જેટલા બધા નળ ભેગા થઈ જાય અને જે આઉટપુટ નીકળે એને આપણે તળિયું કહીશું. હવે અહીંયા છે ને ધારો કે એક નળ A છે, એક નળ A છે. ફરીથી એકવાર, એક નળ A છે અને આને ટાંકી ભરતા ધારો કે 12 મિનિટનો ટાઈમિંગ લાગે છે. હજી એકવાર, એક નળ A છે, આને ટાંકી ભરતા 12 મિનિટનો ટાઈમ લાગે છે. અને 2 નળ છે A અને B. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી 8 મિનિટની અંદર ભરાઈ જાય છે. તો એકના નળ B ને જો ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમયગાળો લાગે? આવો પ્રશ્ન મને કાંક આપેલો છે. હવે નોર્મલી તમે વિચારો તો કે આમાં A નળ ટાંકી ભરે છે, B નળ ટાંકી ભરે છે અને 2 નળ ભેગા થઈ જાય તો ટાંકી તો ભરાઈ જ છે. તો સૌપ્રથમ પેલા પ્રશ્ન હાથમાં આવેલા શું લઈ લેવાનો? લસા. તો એક કામ કરો તો કે આનો અને આનો જો લસા લઈશું એટલે 12 × 2 = 24 ને 8 × 3 = 24. એટલે મને એટલી ખબર પડે 24 લીટરની ટાંકી છે. હજી એકવાર, કેટલા લીટરની ટાંકી છે? 24. તો અહીંયા ફાઇનલી 12 × 2 = 24 એટલે અહીંયા આવે 2 લીટર અને અહીંયા 8 × 3 = 24 તો અહીંયા આવે 3 લીટર. પણ હવે છે ને આપણે શું કરીએ ખબર? ફટાફટ બેનો સરવાળો. પણ ના, પ્રશ્નની અંદર એને શું કીધું છે એ સાંભળી લ્યો. આપણે શોધવાનું છે B ને એકલાને ટાંકી ભરતા કેટલો સમયગાળો લાગે. તો મેં તમને અગાઉ એક શબ્દ કીધો છે, જેટલા પણ નળ હોય ને બધા નળ ભેગા થઈ જાય તો આનું નામ આપી દેવાનું તળિયું. 2 નળ હતા અને જો એ 2 નળ ભેગા થઈ ગયા એનો મતલબ એવો થાય કે આ કન્સેપ્ટનું નામ આપી દેવાનું તળિયું. હવે તમે એક વસ્તુ વિચારો તો કે ઓલો એ રહ્યો એ ઉપરથી કેટલું પાણી નાખે છે? તો કે 2 લીટર.
હજી એકવાર, એ કેટલું નાખે? 2 લીટર. અને એ જો 2 લીટર નાખે છે પણ તળિયે તો 3 લીટર પહોંચે છે, તો આ 3 લીટર માંથી એ 2 લીટર નાખતો હોય તો બી કેટલા લીટર નાખતો હોય? તો કે 1 લીટરનો જથ્થો બી નાખતો હશે. હજી એકવાર, કેટલો જથ્થો નાખતો હશે? 1 લીટર. તો એક વસ્તુ વિચારો, તો કેટલા લીટરની ટાંકી હતી? 24 લીટરની ટાંકીમાં જો 1 લીટરનો જથ્થો નાખતો હોય તો બોલો 24 એકા 24, એનો મતલબ એવો થાય કે સંપૂર્ણ ટાંકી ભરતા બીજા નળને 24 મિનિટનો ડ્યુરેશન લાગશે, 24 મિનિટનો ટાઈમિંગ લાગવાનો છે. તો અહીંયા છે ને 2 નળ તમને ભેગા આપી દે, જો 1 નળનું પૂછાય તો આ રીતે તમારે ગણવાનું થાય. આગળ વધીએ. હવે એક વસ્તુ વિચારો, તો અહીંયા આ નળ ટાંકી ભરતો હતો અને આ શું કરતો હતો? ભરતો હતો. કન્સેપ્ટમાં બીજો એક કન્સેપ્ટ જોઈ લ્યો. ધારો કે એક નળ ટાંકીને 12 મિનિટમાં ભરે છે અને જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી 18 મિનિટમાં ભરાઈ જાય છે. આજે એક વસ્તુ વિચારો તો કે એક નળ છે ને, એક નળ એ, અને ટાંકી ભરતા 12 મિનિટનો ટાઈમિંગ લાગે છે. અને જો 2 નળ સાથે ચાલુ કરી દેવામાં આવે, એ અને બી, તો ટાંકી ભરાઈ તો જાય છે પણ આને ભરતા 18 મિનિટનો ટાઈમિંગ લાગે છે, 18 મિનિટનો. તો નળ બી ને એકલાને ટાંકી ખાલી કરતા કેટલો સમયગાળો લાગતો હશે? નળ બી ને એકલાને આ ટાંકી ખાલી કરતા કેટલો સમયગાળો લાગતો હશે? હવે નોર્મલી તમે વિચારો તો કે જો એને એકલાને કામ સોંપી દેવામાં આવે, હજી એકવાર, એને એકલાને કામ સોંપી દેવામાં આવે તો ટાંકી તો 12 મિનિટમાં ભરાઈ જ જાય છે. પણ અહીંયા જે વધારાનો ટાઈમિંગ લાગે છે 6 મિનિટનો, એ કોના કારણે લાગે છે? કારણ કે બી ટાંકીને ખાલી કરે છે. તો એનો મતલબ એવો થાય કે જે વધારાનો જે ડ્યુરેશન, વધારાનો ટાઈમિંગ છે કોના કારણે લાગે છે? તો કે બી ના કારણે લાગે છે. તો બી અમુક જથ્થો તો પાણીનો છે જે છે એ ટાંકીની બહાર કાઢતો હશે. તો કે આ, તો આજે એક વસ્તુ વિચારો, તો સૌપ્રથમ તમે અહીંયા 2 નો લસા લઈ લો, એટલે 12 તેરી 36 ને 18 દુ 36, એટલે 36 લીટરની ટાંકી છે. હજી એકવાર, કેટલા લીટરની ટાંકી છે? તો કે 36. તો એવી જ રીતે અહીંયા 12 તેરી 36 એટલે 3 લીટર આવે, અને 18 દુ 36 એટલે 2 લીટર આવે. પણ અહીંયા પ્લસ આવે ને અહીંયા પ્લસ આવે, કારણ કે ટાંકી ભરે છે એટલે પ્લસ પ્લસ મૂકી દો. પણ આપણે ચાલુ કર્યું ત્યારે એક શબ્દ કીધો કે જેટલા પણ નળ હોય એ બધા નળ ભેગા થઈ તારું નામ શું આપી દેવાનું? તળિયું. પછી આગળ વિચારવાનું. હવે એક નોર્મલી વિચારો તો ઉપરથી એ જે છે એ કેટલું પાણી નાખે છે? તો કે 3 લીટર. ઓલો એ રહ્યો ને, નામ અને કામમાં જોવો, એ છે એ કેટલું પાણી નાખે? તો કે 3 લીટર. આ 3 લીટર પાણી ઉપરથી નાખે છે પણ તળિયે ખાલી કેટલું પહોંચે? 2 જ લીટર. તો એનો મતલબ એવો થાય કે ઓલો નળ છે ને બી, એ 1 લીટરનો જથ્થો વચ્ચેથી ખાલી કરતો હશે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા બી કેટલા લીટર ખાલી કરે છે? 1 લીટર. તો વિચારો તો 36 લીટરની ટાંકીમાં જો બી 1 લીટરનો જથ્થો ખાલી કરતો હોય, 36 એકા 36, અને સંપૂર્ણ ટાંકી ખાલી કરવા માટે કેટલા મિનિટનો ટાઈમિંગ લાગશે? તો કે 36 મિનિટનો ટાઈમિંગ જે છે એ આને લાગવાનો છે. નોર્મલી તો એ જો છે એ 12 મિનિટમાં ભરી જ નાખે છે, પણ ઓલો ટાંકીને ખાલી કરે છે ને, એટલા માટે બેને ભેગા થઈને 18 મિનિટનો ટાઈમિંગ લાગે છે. તો આને એકલાને ખાલી કરતા 36 મિનિટનો ટાઈમિંગ થાય. જે વ્યક્તિ સમય, કાર્ય અને વેતનના કન્સેપ્ટને ભણ્યા છે એ વ્યક્તિને ખાલી એટલી જ વસ્તુ કે પ્લસ અને માઇનસની આ રામાયણ છે, બસ આમાં બીજું કાંઈ એટલે કાંઈ આમાં નવીનતા વાળો કઈ કન્સેપ્ટ નથી. આગળની જો વાત કરવામાં આવે તો બીજા પ્રશ્નની, કે 2 નળ છે ને એ 8 અને 12 કલાકમાં ટાંકીને ભરે છે. ઓકે, તો એક નળ છે એનું નામ છે એ, અને બીજો નળ છે એ બી. આને ટાંકી ભરતા 8 કલાક થાય છે અને આને ટાંકી ભરતા 12 કલાક થાય છે. પણ જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે, કયા કયા? તો કે એ, બી અને સી, તો ટાંકી ભરાઈ તો જાય જ છે, પણ ટાંકી ભરાતા એને ટાઈમિંગ લાગે છે 24 કલાકનો. તો આપણે શોધવાનું છે કે સી ને એકલાને ટાંકી ખાલી કરતા કેટલો સમયગાળો લાગે. હવે તમે એક વસ્તુ વિચારો તો, એ એકલો ભર નાખે ને, એ એકલો, તો એ 8 કલાકમાં ટાંકીને ભર નાખે છે, અને બી એકલો 12 કલાકમાં ભર નાખે છે. પણ સી છે ને એ ટાંકીને ખાલી કરે છે ને ટાઈમિંગ વધી જાય. શું કામ? કારણ કે જે સી ખાલી કરતો હશે એ તો પાછું ભરવું જ પડશે. સમજાય છે? એટલે અહીંયા છે ને ટાંકી ભરવામાં ઓલરેડી થોડીક અમથી વાર લાગે છે. 8 અને 12 તો આપ્યા છે, જો આ બેયને સાઈડમાં કાઢી નાખવામાં આવે ને તો એ એકલો 8 કલાકમાં ભર નાખે.
તો બી એના સપોર્ટમાં આવે ને, તો 8 ને ટાઈમિંગ છે ને 8 કરતા ઓછો લાગે. 8 તેરી 24 ને 12 દુ 24 એટલે 5/24/5 એટલે 4.8 કલાક જેવો ટાઈમિંગ લાગે. 4.8 કલાક. તો અહીંયા જે છે એ સી છે ને એ ટાંકીને ખાલી કરે છે ને એટલે સમય વધી જાય, 24 કલાક થઈ જાય છે. તો સી ને એકલાને ટાંકી ખાલી કરતા કેટલો સમયગાળો લાગે? સૌપ્રથમ એક કામ કરો, લસા લઈ લો. તો 8 તેરી 24, 12 દુ 24 ને 24 એકા 24 એટલે એટલી તો ખબર પડે કે અહીંયા જે લસા આવશે કેટલા લીટર નો આવશે? તો કે 24 લીટર. 24 લીટરની ટાંકી છે. તો આગળ 8 તેરી 24 એટલે અહીંયા 3 લીટર આવે, 12 દુ 24 એટલે અહીં 24 2 લીટર આવે, અને 24 એકા 24 એટલે 1 લીટર આવશે. તો આજે એક વસ્તુ નોર્મલી વિચારો હતો કે જ્યાં બધા નળ ભેગા થઈ જાય એનું નામ શું આપવાનું છે? આપણે તળિયું. તાર નામ આપણે તળિયું આપી દીધું. હવે બે નળ છે, હજી એકવાર નામ અને એના કામમાં જશો તો વધારે તમને મજા આવશે. નળ એ 3 લીટરનું પાણી નાખે અને નળ બી 2 લીટર નાખે, એટલે 3 ને 2 5 ઉપરથી 5 લીટરનો જથ્થો નીચે પડે છે, 5 લીટર. પણ તળિયે ખાલી 1 જ લીટર પહોંચે છે, એટલે 5 લીટરનો જથ્થો જે પહોંચે છે એમાં તળિયે તો 1 જ પહોંચે છે, તો વચ્ચેથી ખાલી કેટલું થતું હોય? તો કે 4. ખાલી કરવા વાળો હોય કોણ? તો કે સી હોય. તો આ સી છે એ નીચેથી 4 લીટરનો જથ્થો ખાલી કરતો હશે. તો આગળ 24 લીટરની ટાંકીમાં જો 4 લીટરનો જથ્થો ખાલી કરતો હોય ને તો 6 ચોક 24, એનો મતલબ એવો થાય સંપૂર્ણ ટાંકી ખાલી કરતા એને કેટલી કલાકનો ટાઈમિંગ લાગે છે? તો કે 6 કલાકનો ટાઈમિંગ જે છે એને લાગે છે. ઓકે, તો એક જ વસ્તુ પ્લસ માઇનસ, અને ખાસ કરીને જેટલા નળ ભેગા થઈ જાય એ બધાને શું નામ આપી દેવાનું? તળિયું. અને તળિયું એકવાર જો વિચારવામાં મજા આવી ગઈ ને તો પછી દાખલાઓ છે ને બહુ એટલે બહુ સહેલા પડી જશે. આગળના જો કન્સેપ્ટની વાત કરવામાં આવે, અમુક સમયે અમુક સિચ્યુએશન અનુસાર શું થતા હોય કે અમુક નળ છે ને ટાંકીને અમુક સમય બાદ અમુક નળ આપણે બંધ કરી દેતા હોય. ધારો કે બે મારી પાસે નળ છે, એમાં 2 નળ ટાંકીને ભરે છે, એમાં એકને 60 મિનિટ થાય છે અને એકને 40 મિનિટ થાય છે. હવે 16 મિનિટ સાથે ચાલુ રાખ્યા બાદ નળ બી આપણે બંધ કરી દઈએ છીએ. હવે એક ધ્યાન દેજો, 16 મિનિટ બાદ બી બંધ કરી દેવામાં આવે, બંધ કરી દેવામાં આવે, તો બાકીની ટાંકી ભરતા નળ એને કેટલો સમયગાળો લાગે? તો આજ હમણાં જ આપણે જેમ કીધું એમ કે આપણી પાસે 2 નળ છે, એમાં એકને 60 મિનિટ થાય છે અને એકને 40 મિનિટ થાય છે. તો પેલા 2 નળ છે એનો સમયગાળો લખી લો. એક નળ એ છે, એક નળ બી છે, આઈ ટાંકીને ભરે છે, આઈ ટાંકીને ભરે છે. આને ભરતા 60 મિનિટનો ટાઈમિંગ લાગે છે અને આને ભરતા 40 મિનિટનો ટાઈમિંગ લાગે છે. 40 મિનિટ. સૌપ્રથમ 2 નો શું લઈ લેશું? તો કે લસા. એટલે અહીંયા 6 અને 4 નો લસા લ્યો એટલે ટાંકી આવશે 120 લીટરની. 120 લીટરની ટાંકી છે. તો પાછું વિચારો, 6 દુ 12 એટલે 2 લીટર પાણી નાખે અને 4 તેરી 12 એટલે 3 લીટર પાણી નાખે. હજી એકવાર, એક કેટલું પાણી નાખે છે? તો કે 2 લીટર. એક કેટલું પાણી નાખે છે? તો 3 લીટર. અને જો 2 નળ ભેગા થઈ જાય એનો મતલબ એવો થાય કે આ છે ને 5 લીટર પાણી નાખી દેશે. કેટલા મિનિટમાં? તો કે 1 મિનિટમાં 5 લીટરનું પાણી નાખી દેશે. 1 મિનિટમાં 5 લીટર પાણી નાખી દે. હવે ને શું કીધું કે 16 મિનિટ સાથે ચાલુ રાખ્યા બાદ, એટલે કે 16 મિનિટ તો બે ભેગું જ કામ કર્યું છે અને ત્યારબાદ બીને બંધ કરી દેવામાં આવે છે. એનો મતલબ એવો થાય કે સ્ટાર્ટિંગમાં બે ભેગું કામ કર્યું. અહીંયાથી કોણ કોણ? તો કે એ અને બી. અને એ અને બી આવું કેટલા મિનિટ કામ કરે છે ભાઈ? તો કે 16 મિનિટ. અને 16 મિનિટ કામ કર્યા બાદ કયો નળ બંધ કર્યો? તો કે બી નળ જે છે એને શું કરી દેવામાં આવે છે? બંધ. તો બાકીની ટાંકી જે છે એ કોણ ભરવાનું છે? તો કે એ ભરવાનું છે. અને બાકીની ટાંકી ભરતા એ ને કેટલો ટાઈમિંગ લાગશે? આવો પ્રશ્ન મને ક્યાંક પૂછેલો છે. હવે એક નોર્મલી તમે વિચારો તો આ પ્રશ્નની અંદર સ્ટાર્ટિંગમાં બે ભેગું કામ કરે છે. કોણ કોણ? તો કે એ અને બી. અને જો એ અને બી ભેગું કામ કરાય છે, પાણી જે છે 5 લીટર પાણી આવી જાય છે, એટલે અહીં લખ નાખું કે 1 મિનિટમાં 5 લીટરનું પાણી જે છે એ અંદર આવી જાય છે.
5 લીટર. અને આવું કેટલા મિનિટ કામ કર્યું તો કે 16 મિનિટ. એટલે લખ નાખું ગુણ્યા 16 મિનિટ. તો ફાઇનલી 16 પંચાને 80, એટલે અત્યાર સુધીમાં તમારી ટાંકીમાં 80 લીટરનું પાણી આવી ગયું હશે. હજી એકવાર કેટલું પાણી આવી ગયું હશે? 80 લીટર. હવે એવું કે તમારી ટાંકી હતી કેટલા લીટરની? તો કે 120 લીટરની ટાંકીમાં કેટલું પાણી આવી ગયું? તો કે 80 લીટર. એનો મતલબ એવો થાય કે તમારી ટાંકીમાં હવે કેટલું પાણી વધ્યું છે? તો કે 40 લીટરનું પાણી તમારી ટાંકીમાં વધ્યું છે. હજી એકવાર કેટલું પાણી વધ્યું છે? તો કે 40 લીટર. તો આ 40 લીટરની ટાંકી ભરવા માટે બી તો બંધ થઈ ગયો છે. હવે કોનો વારો આવશે? તો કે એનો. તો એની કેપેસિટી તમે ચેક કરો તો કે એ છે ને એ 1 મિનિટમાં 2 લીટરનો જથ્થો નાખે છે. તો 40 લીટરની જો ટાંકી ભરવા માટે એને જો 2 લીટરનો જથ્થો નાખવો પડતો હોય, હજી એકવાર કેટલો જથ્થો નાખવો પડતો હોય? 2, તો 20 દુને 40. એનો મતલબ એવો થાય કે આને સંપૂર્ણ ટાંકી ભરવા માટે કેટલો ટાઈમિંગ લાગશે? તો કે 20 મિનિટનો ટાઈમિંગ જે છે એ લાગશે. હજી એકવાર કેટલો ટાઈમિંગ લાગશે? 20 મિનિટ. હવે તમે બીજું વિચારો તો આ પ્રશ્નની અંદર તમારો જવાબ તો આવી ગયો છે કે બાકીની ટાંકી ભરવા માટે આને 20 મિનિટનો ટાઈમિંગ લાગશે. પણ હું એક નોર્મલી તમને એમ કહું, સંપૂર્ણ ટાંકી કેટલા સમયમાં ભરાણી? તો એક વસ્તુ વિચારો તો કે ટાંકી છે ને અહીંયાથી ભરાવાની શરૂઆત થઈ હતી અને ટાંકી અહીંયા આવ્યા ને એટલે ભરાઈ ગઈ. રેડી? તો આ સિચ્યુએશનમાં પેલા અહીંયા જે કામ હતું એ કેટલા મિનિટનું હતું? તો કે 16 મિનિટ. 16 મિનિટ. અને આ જે કામ હતું કેટલા મિનિટનું હતું? તો કે 20 મિનિટ. તો 16 મિનિટ પ્લસ 20 મિનિટ, એનો મતલબ એવો થાય કે સંપૂર્ણ ટાંકી છે ને 36 મિનિટમાં ભરાણી. રેડી? એક આરે 2 પ્રશ્નની પ્રેક્ટિસ. તમને એમ કે બાકીની ટાંકી ભરતા કેટલી વાર લાગે? તો કે 20 મિનિટ. અને તમને એમ કે સંપૂર્ણ ટાંકી કેટલા સમયમાં ભરાણી? તો કે 36 મિનિટ. રેડી? 36 મિનિટનો ટાઈમિંગ જે છે એ આમાં લાગેલો છે. ઓકે? આ કેટલા નળની વાત હતી ભાઈ? તો કે 2 નળ. કઈ વાંધો નહીં, આવો નવા કન્સેપ્ટમાં 3 નળ પણ પૂછી શકાય. તો ચાલો 3 નળની થોડીક ચર્ચા કરીએ. તમને કોઈ એમ કહે છે કે 2 નળ છે 15-20 મિનિટમાં ટાંકીને ભરી શકે છે. આજે એક વસ્તુ વિચારો તો કે એક નળ એ છે, એક નળ બી છે ને એક નળ સી છે. આ ભરે છે, આ ભરે છે ને આ ભરે છે. ઓકે? આને જે વાર લાગે છે કેટલા મિનિટ? તો કે 15 મિનિટ. આને જે વાર લાગે છે કેટલા મિનિટ? તો કે 20 મિનિટ. અને આને જે લાગે છે કેટલા મિનિટ? તો કે 60 મિનિટ. રેડી? 15, 20 અને 60. એવું કે છે કે જો ત્રણેય નળને 5 મિનિટ સાથે ચાલુ રાખ્યા બાદ પ્રથમ નળ અને ત્રીજો નળ બંધ કરી દેવામાં આવે. હવે એનો મતલબ એવો થાય કે પ્રથમ અને ત્રીજો બંધ કરી દેવામાં આવે એટલે 5 મિનિટ બાદ પ્રથમ અને ત્રીજો બંધ. તો બાકીની ટાંકી ભરતા બીજા નળને કેટલો સમયગાળો લાગશે? આવો કંઈક પ્રશ્ન તમને આની અંદર આપેલો છે. ચાલો હવે એક નોર્મલી વિચારો તો કે આ ત્રીજો નળ છે, અહીંયા મિસ્ટેક લખેલી છે. ત્રીજો નળ છે એ ટાંકીને શું કરે છે? તો કે ખાલી કરે છે. ચાલો અગેન એકવાર, ટાંકીને ત્રીજો નળ શું કરે છે? ખાલી કરે છે. તો સૌપ્રથમ એક કામ કરીએ. સૌપ્રથમ લઈ લો લસા. 15, 20 અને 60 નો લસા લેવામાં આવે એટલે લખ નાખો 60 લીટરની ટાંકી છે. હજી એકવાર કેટલા લીટરની ટાંકી છે? તો કે 60 લીટર. હવે નોર્મલી વિચારો તો 15 ચોક 60 થાય એટલે આ જે છે એ ઉપરથી 4 લીટરનું પાણી નાખે. હાલો 20 તેરી 60 એટલે 3 લીટરનું પાણી નાખે અને 60 એકા 60 એટલે 1 લીટર ખાલી કરે. જોજો 4 ને 3 7 અને 1 8 સીધું ન કરતા. શું કામ? કારણ કે 2 નળ જે છે 2 નળ ટાંકીને ભરે છે અને 1 નળ ટાંકીને શું કરે છે? ખાલી કરે છે. તો આજે એક વસ્તુ વિચારો તો 4 ને 3 7 અને 7 માંથી જો એક કાઢી નાખીએ તો એનો મતલબ એવો થાય કે તમારા તળિયા સુધી 6 લીટરનું પાણી પડતું હશે. હજી એકવાર કેટલા લીટરનું પાણી પડતું હશે? તો કે 6 લીટર. 4 ને 3 7 અને 7 માંથી 1 જાય તો 6 લીટર
અને આ 6 લીટરનું પાણી જે પડે છે એ કેટલા મિનિટમાં? તો કે 1 મિનિટમાં પડે છે. હજી એકવાર કેટલા મિનિટમાં પડે છે? તો કે 1. હવે બીજું વિચારો કે અહીંયા છે ને સૌપ્રથમ બધા નળ એક સાથે ચાલુ કરવામાં આવે છે. કયા કયા? તો કે A, B અને C. A, B અને C. અને આ લોકોએ આ નળ છે કેટલા મિનિટ સાથે ચાલુ રાખ્યા છે? તો કે 5 મિનિટ. એટલે લખ નાખું કે જો બધા નળ છે એ 5 મિનિટ સાથે ચાલુ રાખ્યા બાદ કયો નળ બંધ કર્યો? તો કે પેલો અને ત્રીજો. એટલે પેલો અને ત્રીજો કોણ? તો કે આપણે એસી ને બંધ કર્યું. હાલો, એસી બંધ થયો, 2 નળ. તો બાકીની ટાંકી છે કોણ ભરવા માટે આવવાનો છે? તો કે સી ભરવા માટે આવવાનો છે. અને આ સી ને આ ટાંકી ભરતા કેટલો સમયગાળો લાગે? કેટલો સમયગાળો લાગશે? સોરી, સી તો બંધ થયો છે, બી છે. રેડી? કારણ કે એ અને સી જે છે એ ટાંકીને બંધ કરી દેવામાં આવે તો બી ને બાકીની ટાંકી ભરતા કેટલી વાર લાગશે? અને બી જે છે ટાંકીને શું કરે છે? ભરે છે. હવે એક નોર્મલી વિચારો તો સ્ટાર્ટિંગમાં 3 નળ ભેગા હતા. કોણ કોણ? તો કે એ, બી અને સી. અને જો 3 નળ ભેગા થઈ જાય તો ટાંકીમાં કેટલા લીટર પાણી આવી જાય? તો કે 6 લીટર. કેમ આવી? તો સમજાઈ ગયું. રેડી? ઓલો 4 નાખ્યા, 3 નાખે એટલે 4 ને 3 7. 7 માંથી 1 વયો જાય એટલે 6 લીટરનું પાણી આવશે. તો એ લખ નાખું છું કે ભાઈ 1 મિનિટમાં 6 લીટરનું પાણી નાખ્યા અને ગુણ્યા આવું કેટલા મિનિટ કામ કર્યું? તો કે 5 મિનિટ. તો સૌપ્રથમ 6 પંચા 30, અત્યાર સુધીમાં તમારી ટાંકીમાં 30 લીટરનું પાણી આવી ગયું હોય. હજી એકવાર કેટલું પાણી આવી ગયું હોય? તો કે 30 લીટર. હવે બીજું વિચારો તો તમારી ટાંકી હતી કેટલા લીટરની? તો કે 60. એમાંથી પાણી કેટલું આવી ગયું? તો કે 30. તો બાકીનું જે છે એ કેટલા લીટર પાણી વધ્યું છે? તો કે 30 લીટરની પાણી આમાં વધ્યું છે. અને આ 30 લીટરની ટાંકી ભરવા માટે કોણ આવવાનો છે? તો કે બી. અને બી ની કાર્યક્ષમતા કેટલા લીટરની? તો કે બી છે ને 1 મિનિટમાં 3 લીટર ભર નાખ્યા. તો અહીં લખ નાખો કે 3 લીટર ભર નાખે એટલે 20 તેરી 60. એટલે અહીંયા બાકીની ટાંકી ભરવા માટે કેટલા મિનિટનો ટાઈમ લાગશે? તો કે 20 મિનિટનો ટાઈમિંગ લાગે છે. રેડી? કેટલા મિનિટનો ટાઈમિંગ લાગે છે? તો કે 20 મિનિટનો. ચાલો આગળનો પ્રશ્ન છે. હવે 3 નળ વાળો છે. 3 નળ આપણી પાસે અહીં આપ્યા છે. એક આપ્યો છે એ, બી અને સી. આઈ ભરે છે, આઈ ભરે છે અને આઈ ભરે છે. હવે એને એવું કીધું છે કે આ 12, 15 અને 20 કલાકમાં ભરી શકે છે. ઓકે, 12, 15 અને 20. તો આને 12 કલાક થાય, આને 15 કલાક થાય અને આને 20 કલાક થાય. હવે પ્રશ્નમાં એવું કહે છે કે એ રહ્યો ને એ હંમેશા ખુલ્લો રહે છે. રેડી? અને બી અને સી વારા ફરતી 1 કલાક માટે ખુલે છે. તો ટાંકી ભરતા કેટલો સમયગાળો લાગશે? હવે એક વસ્તુ તમે વિચારો તો કે સૌપ્રથમ છે ને કામ કરો, લસા લઈ લો. લસા લઈ લો એટલે 60 લીટરની ટાંકી છે. 60 લીટર. તો અહીંયા 12 પંચા 60 થાય, 15 ચોક 60 થાય ને 20 તેરી 60 થાય. 3 નો સરવાળો નહીં થાય. શું કામ? કારણ કે વારા ફરતીનો કન્સેપ્ટ છે. હવે એને હું કીધું એ રહ્યો ને એ હંમેશા ખુલ્લો રહે છે. તો એનો મતલબ એવો થાય કે પેલા છે ને એ સાથે બી કામ કરશે. રેડી? હવે શું થાય કે બી અને સી વારા ફરતી ખુલે એટલે બી બંધ થાય. અને હવે કોણ કામ કરે? તો કે એસી કામ કરે. હવે સી બંધ થાય તો એ બી કામ કરે. પછી કોણ કામ કરે? એસી. પછી કોણ કામ કરે? એ બી. પછી કોણ કામ કરે? એસી. પછી કોણ કામ કરે? એ બી. પછી એસી. પછી કોણ કામ કરે? એ બી. એમ લાગત તમારે ચાલવાનું છે. ઓકે, હવે તમે એક વસ્તુ વિચારો તો કે એ છે ને એ કેટલું નાખે પાણી? તો કે 5. અને બી કેટલું નાખે? 4. તો 5 ને 4 9. આ 9 લીટર પાણી નાખી દે. કેટલી કલાકમાં? તો કે 1 કલાકમાં. એસી ની વાત કરો, 5 અને 3. તો 5 ને 3 આ બે ભેગા થઈને કેટલું નાખે? તો કે 8 લીટર. પાછું આ બે થઈને કેટલું નાખે? 9. આ બે કેટલું નાખે? 8. આ બે કેટલું નાખે? 9. આ બે કેટલું નાખે? 8. આમ હાલ્યા જાવ. ક્યાં સુધી હાલવાનું? તો કે 60 લીટરની ટાંકી ભરે છે ને ત્યાં સુધી. હવે તમે વિચારો તો કે અહીંયા આ 2 કલાકના ટાઈમિંગમાં 17 લીટર, 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51 લીટર ભરાઈ ગયું.
અને હવે એબી નો વારો આવે એટલે એબી પાછું કેટલું નાખે છે તો કે 9. તો હવે આ લોકોનું કઈ કામ નથી. શું કામ? કારણ કે 51 ને 9 તમારી ટાંકી 60 લીટરની હતી, આખી આખી ભરાઈ ગઈ. અને 60 લીટરની ટાંકી ભરાઈ જાય એટલે કલાક ગણી લો. આ 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક ને 7 કલાક. એટલે સંપૂર્ણ ટાંકી ભરાવા માટે આ જે નળ છે એને કેટલી કલાક થઈ છે તો કે 7 કલાક. આ 7 કલાકમાં એ રહ્યો એ હંમેશા ખુલ્લો રહે છે. બી અને સી 1-1 કલાક માટે વારાફરતી ખોલવામાં આવે છે. તો આ વારાફરતીનો કન્સેપ્ટ પણ આવી ગયો. હવે તમે જોઈ શકો કન્સેપ્ટ ગમે એવું હોય, સમજજો. પ્રશ્ન ઘણા બધા લેવલના આની અંદર બની શકે, પણ જો સ્પેશિયલી વાત કરવામાં આવે તો સમય કાર્ય અને વેતનનું જે પ્રકરણ છે એ બધા પોઝિટિવ કાર્યવાળા છે, પણ સમય કાર્ય અને વેતન છે ને એ નેગેટિવ કાર્યવાળું છે. સોરી, નળ અને ટાંકી. સમય કાર્ય અને વેતન જે પોઝિટિવ કાર્યવાળા છે, પણ નળ અને ટાંકી નેગેટિવ કાર્યવાળા છે. ઓલામાં બધા લોકો પોઝિટિવ કાર્ય કરતા હશે અને અહીંયા અમુક લોકો નેગેટિવ હશે. પોઝિટિવ હશે તો પ્લસ મૂકવાનું, પણ નેગેટિવ હોય તો શું મૂકવાનું? માઇનસ. એ હોને તમે બહુ સારી રીતે સમજીએ છીએ અને જાણીએ છીએ. આજ ઘણા બધા કોન્સેપ્ટ, ઘણા બધા આપણે દાખલાઓ જોયા. એની અંતર્ગત તમે જોયું હશે કે મારી એક હેબિટ છે કે હું નળ છે ને, નળ એની આગળ જ પ્લસ માઇનસ મૂકી દઉં, અને એ સિવાય હું જ્યારે લસા લઉં ને ત્યારે હું પ્લસ માઇનસ મૂકું. આનું એક કારણ છે કે એ પ્લસ અને માઇનસ મૂકવામાં બહુ વાર નહીં લાગે, પણ તમે છે ને દાખલાઓની અંદર ભૂલ કરતા સાવચેતી મળશે તમને. પ્લસ માઇનસ કરતા બહુ વાર ન લાગે, પણ દાખલાઓની અંદર ભૂલ પડવાની શક્યતાઓ બહુ ઘટી જશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે આ હતું તમારું નળ અને ટાંકી. સાવચેતીથી અમુક અમુક પ્રશ્ન જો આમાં છે ને ગોખેલું કોઈ તત્વ કામ નહીં આવે. આની અંદર સમજેલું હશે, વિશિષ્ટ જ્ઞાનથી વિશિષ્ટ રીતે સોલ્વ કરેલું હશે તો જ આની અંદર અનુકૂળતા મુજબ ઝડપથી તમારા જવાબ આવશે. દાખલાઓની અંદર સીધા પ્લસ ને સીધા માઇનસ એમ નહીં. દાખલાઓની રકમને વાંચો, રકમને સમજો, એને જે રકમમાં જે અનુકૂળતાઓ આપેલી છે એ અનુકૂળતાઓ અનુસાર દાખલાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો એટલે અવશ્ય આ ચેપ્ટર હાવ હેલું થઈ જશે. સમય કાર્ય અને વેતનથી ચાલુ કરવું, આ કન્સેપ્ટને નળ અને ટાંકી સુધી સીમિત રાખો, અને ત્યારબાદ નવા લેક્ચરની અંદર આપણે નવા એક પ્રકરણ સાથે પાછા ફરીથી ભેગા થશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.